સમસ્ત ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને મારા નરભણજી ઠાકોરના જય સદારામ, જય દ્વારકા. આપણે સદારામ સેવા સમિતિ ગુજરાતની સ્થાપના એક જ ઉદ્દેશથી કરેલ છે, સમસ્ત ક્ષત્રિય સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ. તેમજ ખાસ બાબત, સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સંચાલિત 2 લાઇબ્રેરીઓ ભાડાની અને 2 હોસ્ટેલો ભાડાની 5મી સંસ્થા આપણી નવીન બનેલી છે. આ તમામ સંસ્થાઓની અંદર દીકરીઓના પ્રવેશ માટે કોઈ ગોળ ને કોઈ વાળો ને, કોઈ તાલુકો ને કોઈ જિલ્લો ને, ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓની અંદર ઠાકોર, દરબાર, પાલવી, જાગીરદાર કે જે કોઈ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય અને જે દીકરીએ ક્ષત્રિય સમાજમાં જન્મ લીધો હોય એ તમામ દીકરી માટે દરવાજા ખુલ્લા છે. કોઈ ભેદભાવ નહીં. સમસ્ત ક્ષત્રિય સમાજની દીકરીઓ આપણી દીકરીઓ. પૂજ્ય સદારામ બાપુનું સૂત્ર હતું કે સર્વ સમાજ વ્યસન મુક્ત થાય, સર્વ સમાજ હળીમળી રહે અને સર્વ સમાજ શિક્ષિત બને. એટલે પૂજ્ય સદારામ બાપુના આશીર્વાદથી, દ્વારકાના નાથની દયાથી સદારામ સેવા સમિતિ ગુજરાતનું વિઝન દીકરીઓમાં 100% શિક્ષણ, પરંતુ કોઈ ગોળ ને કોઈ વાળો ને કોઈ બંધન. જે દીકરીએ ક્ષત્રિય સમાજમાં જન્મ લીધો હોય તમામ દીકરીને પ્રવેશ આપવામાં આવશે. આજે 1 વર્ષ પૂર્ણ થયું. આપણે 1 વર્ષ પહેલા એક લાઇબ્રેરી બનાવી હતી, બાજુમાં બીજી લાઇબ્રેરી હતી. એ કોઈ અન્ય સમાજના ભાઈ ચલાવતા હતા. દીકરાઓની આપણને થોડી અડચણ પડતી હતી, તો પેમેન્ટની સગવડતા નથી. તો મંગાજી ઠાકોર ડેરને વાત કરી, તેમની 2 નંબરની લાઇબ્રેરી ખરીદવા માટેની આખી રકમ આપી. તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે હોસ્ટેલ ભાડે લીધી હતી, દીકરીઓને રહેવા માટે તકલીફ હતી, તો એ હોસ્ટેલ, એક હોસ્ટેલ જે ભાડે લીધી વાર્ષિક 2.5 લાખના ભાડા છે. 2.5 લાખ રૂપિયા આપણી જોડે નહોતા, તો અમે વિનયસિંહ ઝાલા સુણસરને વાત કરી. તેમને તેમના મિત્ર મહેશભાઈ ઠાકોર ખોડિયાલને વાત કરી. મહેશભાઈ ટાઈમે 2.5 લાખ રૂપિયા આપણને ભાડું હોસ્ટેલ માટે આપ્યું. તો એક હોસ્ટેલમાં અગવડતા પડતી હતી, બાજુમાં બીજી હોસ્ટેલ ભાડે લીધી 1,35,000. તમે 1 લાખ રૂપિયા મંગાજી ઠાકોરે આપ્યા હતા ઉદારતાથી. તેમને પણ ધન્યવાદ, અભિનંદન. આપણે વાર્ષિક લાઇબ્રેરીનો ખર્ચો મહિનાનું 11,000 રૂપિયા ભાડું આવે છે. 5 દુકાનો 10,000 રૂપિયા લાઇટ બિલ, પાણી અને તેના થાય. 300 રૂપિયા દરેક પેપરનું લવાજમ ને બધું થાય. અને માસિક 5 થી 6,000 રૂપિયા કોઈ ફાલતુ પરચુંયો ખર્ચો આવે છે. કોઈ લાઇટ બગડે, કોઈ ગોળો બગડે, કોઈ હળગી જાય, કોઈ જાય, એ રીતે. એટલે 21,900 દર મહિને લાઇબ્રેરીનો ખર્ચો આવે છે. ગુણ્યા 12 2,63,000 રૂપિયા આપણી લાઇબ્રેરીનો ખર્ચો વાર્ષિક આવે છે. 2 હોસ્ટેલો, તેનો એક હોસ્ટેલનું ભાડું 3.5 લાખ રૂપિયા અને એક હોસ્ટેલનું ભાડું 1,35,000 રૂપિયા છે.
અને લાઇટ ને બધું અન્ય ખર્ચો થઈને 5,20,000 રૂપિયા એનો વાર્ષિક ખર્ચો આવે છે. ટોટલ વાર્ષિક ખર્ચો આપણો 8 લાખ રૂપિયા આવે છે આખા વર્ષનો. એટલે હાલ વેકેશન પાડ્યું છે, દીકરીઓનું ફોર્મ ભરવાનું ચાલુ છે, અને ફોર્મ બધા આવી રહીને પ્રવેશને એડમિશન થઈ જાય એટલે 2-3 દિવસમાં લાઇબ્રેરીઓ બંને ચાલુ થઈ જાય, બંને હોસ્ટેલો ચાલુ થઈ જાય. પણ સમાજને હું વિનંતી કરું છું કે આખા વર્ષનો 8 લાખ રૂપિયા ખર્ચો છે આગામી વર્ષનો. એ 8 લાખ રૂપિયા માટે સમગ્ર ઉત્તર ગુજરાતના સમસ્ત ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું કે આપણે યથાશક્તિ જે થાય મદદ કરજો. કોઈ એક મહિનાનું ભાડું ભરી આપજો, કોઈ એક મહિનાનું પાણીનું બિલ આલે, કોઈ એક મહિનાનું પેપરનું બધું જે વાર્ષિક લવાજમ એ આલે, હોસ્ટેલનું કોઈ લાઇટ બિલ, આ બધી તમારાથી યથાશક્તિ મદદ કરજો. આપણી નવીન હોસ્ટેલ બને છે, એનું કામ પાયા બહાર આવી ગયું છે અને ટૂંક સમયની અંદર ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળનું કામ ચાલુ થઈ જશે. એટલે વર્ષો બાદ દીકરીઓ માટે આ સંસ્થાઓ કામ કરી રહી છે. ગઈ સાલે આપણી લાઇબ્રેરીમાંથી 33 દીકરીઓને નોકરી લાગી. આ સાલ પણ પોલીસમાં ઘણી બધી દીકરીઓ પેપર આવ્યા, તેમના પેપર સારા ગયા છે, એમાંથી દીકરીઓ લાગી જશે. નવીન એડમિશનમાં આપણે એક પદ્ધતિ નક્કી કરી છે. સૌથી પહેલાં જી નેટ પાસ કર્યું હોય દીકરી શિક્ષકની ભરતીમાં બેસવા માટેનું, એવી દીકરીઓને પ્રથમ નંબર. બીજા નંબરમાં જે દીકરીઓ ડૉક્ટર થવા માટે નીટની પરીક્ષા આપવાની છે તે દીકરીઓનો બીજો નંબર. ત્રીજો નંબર જેમને સીસીની તૈયારી કરે છે, સ્ટાફ સિલેક્શન ભરતી આવવાની છે. ચોથો નંબર જીએનએમ જે નર્સિંગ કોર્સ આવે છે, આવી અગ્રમતાના ધોરણે જે અગત્યની બાબતો છે દીકરીઓનું પ્રથમ એડમિશન આપીશું, અને બાકીની જગ્યા રહેશે તો બીજી દીકરીઓનું એડમિશન આપીશું. અને વધુમાં વધુ આપણો કોર્સ કે સાયન્સના વિષય સાથે દીકરીઓ હોય એમને વધારે એડમિશન આપણે આપીએ છીએ કે સાયન્સનું સ્ટુડન્ટ એ શોર્ટ ટચનો સોનાનો ટુકડો કહેવાય. એટલે આ દીકરીઓનું શિક્ષણનું કામ પહેલી વાર બહુ સારી રીતે ચાલી રહ્યું છે પાટણમાં. ખૂબ હેરાનગતિ છે, ખૂબ તકલીફ છે, પણ મેં મા જગદંબાની સાક્ષીએ અને સદારામ બાપુની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી છે કે હોસ્ટેલ પૂર્ણ કરવી ને કરવી, હજારો વિઘ્ના સહન કરવી. એટલે સમાજના સમજુ લોકો, બુદ્ધિશાળી લોકો સર્વોને વિનંતી કરું, આવો સદારામ સેવા સમિતિના દરવાજા દરેક માટે ખુલ્લા છે. દરેકને ટ્રસ્ટમાં લેવા અમે સંમત છે, દરેકને અંદર લેવા સંમત છે. આપણે સાથે મળી અને આ દીકરીઓનો યજ્ઞ છે એને પૂર્ણ કરીએ અને વધુમાં વધુ ઉત્તર ગુજરાતની ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓ ગવર્મેન્ટમાં લાગે એ જ આપણો પ્રયત્ન છે. સમાજમાં કમનસીબી છે કે સમાજની જાગૃત થયો નથી, સંસ્થાઓની મુલાકાત નહીં લેતો. આખા વર્ષ દરમિયાન જે કોઈ દોન આવ્યું છે મારી જોડે એનો ટૂંક સમયમાં સમાજની સમક્ષ હિસાબ રજૂ કરવાનો, અને હિસાબની અંદર કોઈ ભૂલ ચૂક હોય તો તમને અવશ્ય ટકોર કરવાની છૂટ છે. પરંતુ અન્ય કોઈ બાબતોમાં પડ્યા સિવાય, કોઈ રાજકીય બેજમાં પડ્યા સિવાય ગોળ વાળા તાલુકાવાદ, જિલ્લાવાદ બધું ભૂલી અને સમસ્ત ઉત્તર ગુજરાતના એક ક્ષત્રિય સમાજની દીકરીઓ ભણે એવું મારું એક સપનું છે. અને દ્વારકાના નાથને સદારામ બાપુને પ્રાર્થના કરું કે જ્યાં સુધી હોસ્ટેલનું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી મને મૃત્યુ ના આવે. એક મારું વર્ષોથી સપનું છે કે ઉત્તર ગુજરાતમાં દીકરીઓ માટે કંઈક કરવું. અન્ય સમાજની દીકરીઓ ભણી ગણી હોશિયારથી ઓફિસર થાય તો મારા સમાજની દીકરી પણ ભણી ગણી ઓફિસર થાય
અન્ય સમાજ જેવું જીવન જીવે એવી ભગવાન પાસેથી પ્રાર્થના કરું છું. મારી પણ નાના મોટી કોઈ ભૂલ થઈ જાય તો તમને ટકોર કરવાની છૂટ છે. ગુજરાતમાં જેટલો સંગઠન ચાલતા હોય ક્ષત્રિય સમાજનો એ તમામને પણ વિનંતી કરું છું, આવો આપણી સાથે મળી સામેલ થઈ અને દીકરીઓનું કામને, દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે, દીકરીઓની જિંદગી સુધરી જાય એના માટેનું એક આ સરસ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં કોઈ તકલીફ ના આવે એવી આપ સૌ માતાજી ભગવાનને પ્રાર્થના કરજો. અને નવીન હોસ્ટેલ બન્યા છે એની મુલાકાત લેજો, લાઇબ્રેરીની મુલાકાત લેજો. 2-4 દિવસમાં દીકરીઓને પ્રવેશ આપવાનો છે. પ્રવેશના દાડે પણ હું ફેસબુક લાઈવ થઈ તમને વિનંતી કરું તો દીકરીઓને માથે હાથ મૂકીને આશીર્વાદ આપવા આવજો. તમારાથી જે બને સાથ સહયોગ આપજો. સાથ સહયોગ ના બને તો જે લોકો સારું કાર્ય કરતા હોય, જે જિલ્લા તાલુકા, એ દરેકને સપોર્ટ કરજો. આપણી દીકરીઓને આગળ લઈ જવા માટે આપણે જ હવે કટિબદ્ધ થઈ અને ભગીરથ કાર્યને પાર પાડવું છે. હું પણ દ્વારકાના નાથને પ્રાર્થના કરું છું, તમે પણ દ્વારકાના નાથને પ્રાર્થના કરો, સદારામ બાપુની પ્રાર્થના કરો કે આપણા દીકરીઓનું હોસ્ટેલનું કામ જલ્દીમાં જલ્દી પૂરું થાય, એમાં કોઈ વિઘ્ન ના આવે, એમાં કોઈ અડચણ ના આવે. આવી ભાવના સાથે આપ સૌને વિનંતી કરું છું, આવો બધા જોડે, બધા સાથે મળી અને દીકરીઓનું કામ છે પરિપૂર્ણ કરીએ. વંશ વાળા ગોળ બધું સાઈડનું મેળો, એક ક્ષત્રિયના દીકરા થઈ સૌ ભણી ગણીને આગળ જો અને દીકરીઓ આપણી ભણી ગણીને આગળ જાય એ જ ભાવના સાથે આપ સૌને વિનંતી કરું છું. આપ સર્વ શિક્ષણનું કાર્ય હાથ ઉપર લેજો. સમગ્ર ગુજરાતમાં પ્રત્યેક ગામડો, તાલુકો, જિલ્લો જોઈ પણ ક્ષત્રિય સમાજ વસતો એને વિનંતી કરું છું કે વર્તમાન સમયની અંદર, ટેકનિકલ યુગની અંદર તમારા દીકરા અને દીકરીઓને શિક્ષણ અપાવજો. શિક્ષણ સૌએ હવે ક્રાંતિ નથી. શિક્ષિત સમાજ એ સમૃદ્ધ સમાજ. મારી ક્ષત્રિય સમાજની દીકરી ભણશે તો 2 ઘર તારશે, સમસ્ત ક્ષત્રિય સમાજનું નામ ઉજ્જવળ થશે એવી મા ભવાનીની પ્રાર્થના કરું છું. મારી વિચારધારા સાથે જોડાયેલા મારા વિચારો આપને ગમતા હોય, આ વાત યોગ્ય લાગે તો આ વિડીયો હર પરિવાર સુધી મોકલી આપજો. અને એકવાર સદારામ સેવા સમિતિ દ્વારા ચાલતા કાર્યોની મુલાકાત લેજો. કામ કરવું એ વાતોથી થતું નથી. સવારે નાહી ધોઈને 10 વાગ્યામાં ઓફિસ આવું છું, રાત્રે 11-10 વાગ્યા સુધી બેસીને ઘર બહાર કામ કાજ બધું છોડી દીધું છું. એક ધારણ કર્યો છે દીકરીઓ માટે કે દીકરીઓની હોસ્ટેલ પૂર્ણ કરી દીકરીઓને પ્રવેશ આપવો. મારી સાથે રાત દિવસ વિનયસિંહ ઝાલા સ્મેસર, મંગાજી ઠાકોર ડેર, ડૉક્ટર મનોજભાઈ, મોગજીભાઈ, કે અમે સદારામ સેવા સમિતિ ટીમના જે કોઈ મેમ્બરો છે બધાએ હવેથી ભગવો મિલાવી ખૂબ સહકાર આપે છે. એવી રીતે આખો સમાજ આમાં જોડાય એવી વિનંતી કરું છું. સૌને જય દ્વારકાધીશ, જય સદારામ બાપુ, જય ગરવી ગુજરાત.